શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 112. અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિભુજત્વં તુ દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકં. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે. એવું શું કરવાને થાય છે? તો ભક્તની એવી ઈચ્છા હોય એટલે ભગવાન એને એવું દર્શન આપે, અથવા તો ભક્તનું એવું અંગ હોય કે ભક્તને એવું પાધરું પડતું હોય એને અનુસારે ભગવાને ચાર ભુજને, અષ્ટભુજને, સહસ્ત્રભુજને, અર્જુનને સહસ્ત્રભુજ દેખાડ્યું, કોઈકને ચતુર્ભુજ દેખાડે, કોઈને અષ્ટભુજ દેખાડે. એવું ભક્તની ભાવના. ભગવાન તો દ્વિભુજ જ છે, મૂળ રૂપ તો દ્વિભુજ જ છે. શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે, છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધા કૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે. મારે જે પહેલા વચનામૃત મેં હોતે કીધું છે ને કે એ ભગવાનનો ભક્ત છે, એ ભગવાનના ધામમાં જાય છે ત્યારે કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે, ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, ને કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે. એનું કારણ શું? જે તે ભગતની ઈચ્છા. કે એને એમ ઈચ્છા હોય કે ભાઈ મારે પ્લેનની તો કરી લીધી પણ ગરુડની નથી થઈ, તો ભગવાન એને પૂરી કરાવે, ભગવાન ગરુડ લઈને આવે. અને અટાણના જમાનામાં બહુ મોટર કારમાં તો બહુ ફર્યા, પણ ઓલો જૂનો રથ નથી, ઓલો વરરાજાનો હોય એવો એમ, તો ભગવાન એવો વરરાજાનો રથ લઈને આવે, હાલો તારી ઈચ્છા પૂરી કરી દે. ભગવાનને એને તો કંઈ જરૂર નથી, વિમાનની કોલી કાંઈ જરૂર નથી, સંકલ્પ કરે કે તો પુગાડી દે એમ છે. શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે, છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધા કૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે, તેમ આગલા શ્લોકોમાં કહ્યું. દ્વિભુજ કિશોર વય સમય, એની આવી અવસ્થા છે એવું શાસ્ત્રમાં નક્કી કર્યું છે. આટલી ઊંચાઈ છે, આટલી આવી અવસ્થા છે એવું બધું નક્કી કર્યું છે. પણ ભગતને કોઈની એમ ઈચ્છા થાય કે ભગવાન મોરલી ધારણ કરે તો ભગવાન મોરલી ધારણ કરે, ભગવાન માળા ધારણ કરે, ભગવાન ધનુષ બાણ ધારણ કરે. ઓલું આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે અમે કટક ગયા હતા એક વખત, તો કૃષ્ણપ્રિય સ્વામીની ભેળા હતા. ત્યારે કૃષ્ણપ્રિય સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ કટક ગયા હતા. તેને એક ભગત હતા, એને ઘેર મંદિર બહુ સારું હતું. પછી કૃષ્ણપ્રિય સ્વામી એની હિસ્ટ્રી પૂછી કે તમને સત્સંગ ક્યાંથી આટલો બધો? સરસ સત્સંગ હતો, કોઈ સાધુઓ જાય નહીં તો એટલો બધો સત્સંગ રાખે, મંદિર સરસ, થાળ ધરાય. એટલે કે મારા મા સત્સંગી હતા. એ ભાઈએ વાત કરી કે મારા મા સત્સંગી હતા, અને એ 35 વર્ષે એને કેન્સર થયેલું, એટલે 35ની વર્ષની ઉંમર હશે ત્યારે તપમાં ગયેલા. અમે બધા નાના, કોઈ 10-12 વર્ષના, કોઈ આવાના છોકરાઓ, પણ અમારા મા બહુ સત્સંગી હતા અને એના સંસ્કારને લઈને અમને સત્સંગ હતો. એ જ્યારે ધામમાં ગયા ત્યારે એને ભગવાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. એટલે એ માએ કીધું કે હું તો સ્વામિનારાયણની ભગત છું અને તમે 3 છોગલા ધારણ કરીને આવો તો મને બહુ મજા આવે. તમે મને કે મુરલી વગાડતા દર્શન દીધા
એટલે મહારાજે રૂપ બદલાવી નાખ્યું અને મહારાજ પોતાના ઓરિજિનલ રૂપમાં આવ્યા અને મહારાજ એમને લઈ ગયા. તો એકલા બાઈ હતા અને ક્યાં દૂર દેશમાં એને સત્સંગ ન હોય, સાધુનો કોઈ જોગ નહીં, તોય પણ એને એક બસ એને એવું કે મને તો 3 ચોગલાવાળી પાઘ બાંધીને આવે તો મને શાંતિ થાય. એટલે મહારાજ છે એ કોકને મુરલી બતાવે ને કોકને એમ. મહારાજે તેની પરીક્ષા કરવા અને બીજાને બતાવવા હાટું મહારાજ આવું કર્યું. જો આવા હોય છે અમારા ભગત, બીજી કંઈ લોભાય નહીં. બીજા કોઈ અવતારોમાં પણ એની શાંતિ ન થાય. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું છે ને કે ભગવાનમાં જોડાયો હોય અને સાધુમાં જોડાયો હોય તો એ કેમ ખબર પડે? તો ભગવાનમાં જોડાયો હોય તો કેમ ખબર પડે? ચિહ્ન, ચરિત્ર અને ચેષ્ટા એને એનું જ સારું લાગે. એના ચરિત્રમાં જ એ ગુલતાન થઈ શકે. બીજા ચરિત્રોને રિસ્પેક્ટ દે, પણ આવું જે એવું એનો આના ચરિત્રોમાં, મહારાજના ચરિત્રોમાં જે એનો જીવ ખોવાઈ જાય એવું બીજે ક્યાંય ન થાય. તો એનો અર્થ એવો છે કે મહારાજમાં જોડાયેલો છે. બીજા અવતાર ચરિત્રોમાં એને અતિ મજા આવી જતી હોય તો એનો અર્થ એવો છે કે એ ભગત છે એ મૂર્તિમાં જોડાયેલો છે. એટલે આ એની પરીક્ષા છે. પછી ભગવાન છે એને એની જેવી ઈચ્છા હોય એવું એને દર્શન દે. એટલે દ્વિભુજાદિ ઓલું ચતુર્ભુજાદિત્વમ તો દ્વિબાહો તસ્ય ચ ઐચ્છિકમ. એની ઈચ્છાથી છે. એની ઈચ્છા પોતાની ઈચ્છા તો કાંઈ એવી હોતી નથી. એટલે ત્યારે ભગવાનના ભગતને આધીન હોય છે. એટલે ભગવાનનો ભગત એવી ઈચ્છા કદાચ ને ત્યારે ન કરે તો કાંઈ નહીં, પણ સાધન કાળમાં એને બહુ રુચિ હોય તો ભગવાન છેલ્લે એ પૂરી કરી દે. ત્યારે ઈચ્છા ન હોય તોય. જેમ ધ્રુવજીને ધ્રુવજીએ ભગવાનને કીધું કે મહારાજ મારે તો હવે કંઈ રાજની ઈચ્છા નથી, પણ તે ભગવાન એને સાધનની શરૂઆત કરી ત્યારે જ સંકલ્પ કર્યો હતો ને કે આવું રાજ મળે, મારા પિતા કરતાં પણ મોટું રાજ મળે મને. પછી ભજન કર્યું એટલે નિર્વાસનિક થઈ ગયો. એટલે એવી ઈચ્છા રહી નહીં. ભગવાને દર્શન દીધા. દર્શન દઈને કીધું કે માગ. એટલે મારે માગવાની કાંઈ ઈચ્છા નથી. એમ ઈચ્છા કેમ નથી? તું કહેતો જ તો ને શરૂઆતમાં તો તે એટલા માટે જ કર્યું હતું તપ, પણ તોય કે હવે તમારું ભજન કર્યું એટલે હવે મને હૃદયમાં કાંઈ ઈચ્છા રહી નથી. ભગવાન કે તારી ઈચ્છા ઓલી હતી ને એ પૂરી કરી છે, અટાણ ન હોય તો કાંઈ. ભગવાનનો ધક્કો છે એ કોઈથી નિષ્ફળ તો ન જ જવો જોઈએ. અને ભગતની સાધના છે એ નિષ્ફળ ન જવી જોઈએ. એટલે એને ભૂલમાં પણ સંકલ્પ થઈ ગયો હોય તો ભગવાને પૂરો કરવો એવી ભગવાનની પ્રતિજ્ઞા છે. એટલે સાચા ભગત હોય તેને ભૂલમાં એવો સંકલ્પ ન કરવો. ધ્રુવજીને કોઈને સંકલ્પ કર્યો પછી 36,000 વર્ષ સુધી ત્યાં તો રહેવાનું ને, પછી વલ પણ જવાનું. એટલે ભૂલમાં સંકલ્પ થઈ ગયો હોય તો મોડું થઈ જાય. એટલે ભગવાનના ભગતને ભૂલમાં પણ એવો સંકલ્પ ન કરવો. જેને ઉતાવળ હોય એને નિરાયત હોય એને કંઈ બહુ વાંધો નહીં. નિરાયત હોય એને 2-3 સંકલ્પો અધૂરા રહી ગયા હોય ને આપણાથી પૂરા ન થતા હોય તો કરી રાખવા, તો ભગવાન પૂરા કરી દે. શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે, છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધા કૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે, તેમ આગલા શ્લોકોમાં કહ્યું. તેથી આ શ્રી કૃષ્ણ ભગવાનના મોટા મંદિરોમાં વિરાજમાન રાધાકૃષ્ણ આદિ નામોમાં કે સ્વરૂપમાં કંઈ જુદાઈ નથી. કદાચ કોઈ શંકા કરે કે લક્ષ્મીનારાયણ દેવ છે એ ચતુર્ભુજ છે, ગોપીનાથ મહારાજ છે એ દ્વિભુજ છે, તોય ફેર નથી એવું મહારાજે કીધું.
કદાચ કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી સ્વરૂપમાં જુદાઈ નથી એમ ભલે કહો, પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર જુદા હોવાથી પોતાનો જ આકાર જુદો હોય તો એમાં કેમ ભેદ નથી? તો કે એની ઈચ્છા છે એવી, અને ભગતની રુચિ પ્રમાણે ભગવાને એવું રૂપ ધારણ કર્યું. ભગવાન એક જ છે. કદાચ કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી સ્વરૂપમાં જુદાઈ નથી એમ ભલે કહો, પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર જુદા હોવાથી તે સ્વરૂપ જુદા છે. તે સ્વરૂપ જુદા છે. તે સ્વરૂપ જુદા છે, પણ તે શંકા યોગ્ય નથી, કારણ કે તે શ્રી કૃષ્ણ ભગવાન તો સદા દ્વિભુજ બે હાથવાળા છે. તેમણે ચતુર્ભુજ થવું, અષ્ટભુજ થવું કે સહસ્ત્રભુજ થવું તેમાં તો તેમની ઈચ્છા જ મુખ્ય હેતુ છે. જ્યારે અથવા તો ભગવાનના ભગતની રુચિ એમ અહીંયા નથી કીધું, પણ ભગવાનની સ્વતંત્ર ઈચ્છા છે કે ચતુર્ભુજ રૂપ દેખાડવું કે અષ્ટભુજ દેખાડવું કે સહસ્ત્રભુજ દેખાડવું, અને એ ભગવાનની ઈચ્છા એ ભગવાનના ભગતના આધીન હોય છે. જ્યારે જે સમયે જેવું યોગ્ય જણાય ત્યારે ત્યાં તેવું ચતુર્ભુજાદી દર્શન આપે છે. માટે તે આકારની જુદાઈથી ભગવાનના સ્વરૂપ જુદા છે એમ ન કહી શકાય. મુચુકુંદ રાજા આદિને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, અર્જુન ઇત્યાદિને અષ્ટભુજ કે સહસ્રભુજ રૂપે દર્શન દીધા. તેમાં તો ભક્તોની ઈચ્છા પૂરનારા યોગમાયાના અધિપતિ તથા સત્ય સંકલ્પ આવા તે ભગવાનની ઈચ્છા જ નિયામક છે. તે હતા તો એકના એક જ વાસ્તવિક છે. કૃષ્ણ. મુચકુંદને દર્શન દીધા એ કૃષ્ણ હતા, અને અર્જુનને દર્શન દીધા, અક્રૂરને દીધા, એ બધા એક જ હતા. તે શ્રી કૃષ્ણ ભગવાન સદા દ્વિભુજ મૂર્તિ છે. તેમાં બ્રહ્મ વૈવત પુરાણના અને સ્કંદ પુરાણના બે ભુજાવાળા મુરલીધર આવા વચનો અહીં પ્રમાણ રૂપે લેવા. મુરલીધર ને ધનુષધર ને માળાધર એ હોતે પણ ભગતની ઈચ્છા પ્રમાણે રાખે છે. ભગવાનને ક્યાં કઈ ધરવાની જરૂર? ભગવાનનો રૂપ જ એવું છે, સ્વરૂપ જ એવું છે કે એમાં બધા ગુલતાન થઈ જાય. સુખદેવજી ક્યાં કઈ કે આમાં મુરલી જોઈ કે ઓલું કઈ એવું કઈ નહોતું. ઇત્થમ ભૂત ગુણો હરિ એવું કીધું. ભગવાનનું રૂપ જ એવું છે. ભાષ્ય. શ્રી રાધા ભગવાનની જે ઉપાસના ધ્યાન કરતા હોય એમાં કોઈ બાળ સ્વરૂપની કરતા હોય, કોઈ ભગવાનનું બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની કરતા હોય, કોઈ હરિકૃષ્ણ મહારાજ કે યુવાન ભગવાનની ઉમરો હોય, એવું કોઈ પ્રૌઢ સ્વરૂપ આજે સભાની મૂર્તિ હોય, તો એમાં એ બધી ઉપાસનામાં કંઈક ફેર ગણાય કે કઈ નહીં. મહારાજ વચનામૃતમાં કીધું ને કે એ બાલ મુકુંદ કહેવાયા ને મુરલી મનોહર કહેવાયા ને એમાં કઈ ફેરફાર ન જાણવું. એકની જ કરે, એકનું ધ્યાન ઉપાસના કરે કે આખાનું એકનું જ કરવું. અનુસંધાન બધાયનું રાખવું, એવું કંઈ અનુસંધાન તો બધાય રાખવું કે ભગવાનના આ ભગવાનના જ સ્વરૂપો છે, પણ અભ્યાસ એકનો જ કરવો તો એને સિદ્ધ થાય. ભગવાન તો અનંત રૂપ ને અનંત સ્વરૂપ એવા છે. બધે કાંઈ ભગત પોગે નહીં. ભગતની અલ્પતા છે ને ભગવાનની તો મહત્તા છે. એટલે કાંઈ સમગ્ર ભગવાનનું રૂપ એ પોતાના કંટ્રોલમાં કરી લે એવું ન હોય. કોઈ પણ એક જગ્યાએ થાય. હૈદરાબાદના રિલેટેડ 15 રોડ હોય. એક નાગપુર જતો હોય, બોમ્બે જતો હોય, બેંગ્લોર જતો હોય, વિજયવાડા જતો હોય. કોઈ પણ એક રસ્તેથી એન્ટર થાય એટલે હૈદરાબાદ એને આવી જાય. એટલે કોઈ પણ ભાવથી એક ભાવથી પકડી લે તો જ એ સિદ્ધ થાય. એ રિંગ રોડ ઉપર હોય ને કે ભાઈ મારે હૈદરાબાદ બોમ્બેથી નથી એન્ટર થવું, મારે નાગપુરથી થવું છે, ત્યાં જાય કે મારે આમ વિજયવાડા જ થવું છે, તો એ એન્ટર જ ન થઈ શકે. એટલે કોઈ પણ ભગવાનના ભગતને પોતાના અંગ પ્રમાણે એક અંગથી કરી લેવાનું.
ભગવાનનું બાળ સ્વરૂપ હોય કે ભગવાનનું સ્વભા સ્વરૂપ હોય કે કોઈ પણ થાળ સ્વરૂપ હોય કે જે હોય, એક પોતાના આરાધન માટે એક નક્કી કરવું જોઈએ. આરાધન માટે એને સમજવા માટે બધા એને સમજવાના, મહિમા સમજવા માટે એ બધાનો એક જ ભગવાનના બધા ચરિત્રોનો આદર કરવાનો. મહારાજે તો એવું કીધું કે બીજા અવતારોના ચરિત્રોનો પણ આદર કરવાનો, પણ પોતાને જોડાવવા માટે એક નિશ્ચિતતા, વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેખા કુરુનંદન બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયીના. એકા એટલે એક જ એને અધ્યાસ જોઈએ, મારે આ ભગવાન સાક્ષાત. પછી ભગવાન છે તો ભગવાનના ધામમાં જાય એટલે તો ભગવાનનું મૂળ સ્વરૂપ છે. આપણે ભગવાનના ઘણા સ્વરૂપના દર્શન કરતા હોય, બધા દર્શન તો યાદ હોય, તો એક જ સ્વરૂપ સિદ્ધ થયું એ કેમ ખબર પડે કે આ સ્વરૂપ સિદ્ધ થયું? ભગવાનનું એક જ સ્વરૂપ છે એ સિદ્ધ થયું એવી રીતે કેમ ખ્યાલ આવે કે આ એક જ સ્વરૂપ છે એ આપણને સિદ્ધ થયું છે? લીલા સાંભળવાની. આપણને મહારાજને ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોય ને મહારાજને આપણે બીજા મંદિરમાં જઈને થાળની મૂર્તિ છે તો આમ એમ સમજવાનું કે એ ઘનશ્યામ મહારાજ જમે છે. એ આમ કરીને ઊભા હોય તો કોઈ ભગતને આશીર્વાદ દે છે, એના ઈ જ છે એમ સમજવાનું, બીજું શું? અને ઈ જ છે, રિયાલિટી જે છે. એટલે એમાં ભેદ ગયા છે. પણ તોય પાછું આપણે ઘડીકે ને ઘડીકે ફેરવી રાખીએ આપણે ધ્યાનનો આધાર, તો આપણને કંઈ ન થાય, એચીવ ન થાય. એટલે વારા ઘડીએ ધ્યાનની રીત વાત ફેરવે નહીં, ફેરવાની નહીં. આ બધા જે દર્શન કરે તો એ આ પ્રમાણે ઊભા છે મહારાજ, એના જ મહારાજ છે. તે મહારાજની લીલાઓ તો અનેક જ હોય. ક્યારેક શાકોત્સવ કરતા હોય, ક્યારેક અન્નકૂટ ઉત્સવ કરતા હોય, ક્યારેક બીજા ઉત્સવો કરતા હોય. તો આપણને એક ઉત્સવ ગમી ગયો તો બીજા ઉત્સવના દર્શન કરવા ત્યારે શું કરું? એ મહારાજ આમ કરે છે. મહારાજની લીલા તો અનેક પોઝ ને અનેક લીલાઓ અને અનેક બધી વાતે. નિષ્કુળાનંદ સ્વામી આ ઓલું લખ્યું હું ને હરિસ્મૃતિ, એમાં કેટલા હજાર ફોટા પાડ્યા હશે મહારાજના. આ જમતા જોયા છે ને આ જમતા જોયા છે ને આ જમતા જોયા છે. એટલે આપણને દૂધ પાક જમતા જ ફાવી ગયા હોય, કારણ કે આપણને ફાવતો હોય એટલે પછી સંભાળવાનું, બીજું શું? પછી આપણે ભાઈ ઓલું ચૂરમુક લાડવા કે એવું ન ફાવતું હોય તો એ પછી જ્યારે એવો પોઝ આવે ત્યારે શું કરવું? અત્યારે મહારાજ તો જમતા જ નહીં, એમ ક્યાં વાંધો છે? નિષ્કુળાનંદ સ્વામી 1000 પોઝ પાડ્યા છે, 1000થી નહીં વધારે હશે, કે 1000 એવા ફોટા પાડી દીધા. આવા જમતા જોયા છે ને આવા ભાડ્યા છે ને ભૂદર ભાડ્યા છે ને દરગે દીઠ્યા છે ને જમતા જોયા છે ને સુખકારી છે ને આશ્ચર્યકારી છે ને એવા બધા ફોટા પાડ્યા છે. એ થોડોક શોર્ટિંગ કર્યું છે નિષ્કુળાનંદ સ્વામી, કે આવા શોર્ટિંગ કરીને કરી દીધું કે એટલા ફોટા છે. તે આપણને કયો ગમ્યો, એક ફોટો ગમી ગયો હોય બીજા પાસે બીજા 999 છે એ રિજેક્ટ થોડા કરાય? 999 એ ભગવાનના જ ફોટા છે અને એને બરાબર દર્શન કરવાના, ભાવિક થઈને દર્શન કરવાના એને. પણ આમાં જે દરરોજનો અભ્યાસ કરવાનો હોય એક ફોટામાં કરવાનો. બાળ સ્વરૂપનું ઉપાસના ધ્યાન કરતા હોય, હા હા, અને પ્રૌઢ સ્વરૂપની લીલા આવે તે સાંભળીએ કે દર્શન કરીએ તો એમાં બાળ સ્વરૂપને જોવાનું કે જે ના ના પ્રૌઢ કે બાળ સ્વરૂપ, એ બાળ સ્વરૂપ જ થોડા જ હોય, પણ મોટા તો થયા હોય ને. આપણે લીલા જ્યારે સાંભળીએ, મહારાજના ચરિત્રો સાંભળીએ ત્યારે મહારાજ બાળ સ્વરૂપ જ રહે. આવડા થયા આવડા થયા આવડા થયા આવડા થયા એવું તો એના જ થયા. સ્વયં દેવદત્તા આ 15 વર્ષ પહેલાં નહોતો એ જ અટાણે છે. આ એવી પ્રતિભિજ્ઞા થાય ને એમાં. એટલે એવી રીતે લીલા તો એમાં કંઈ અલગ થોડું હોય. 15 વર્ષ પહેલાં અહીંયા કોઈક વિદ્યાર્થી ભણી ગયા હોય અને પછી 15 વર્ષ પછી આવે આપણને કે એલા તું તો ઓલો જ કે
તો એમાં શું થાય? પ્રત્યભિજ્ઞ. પ્રત્યભિજ્ઞ થઈ ગયું. 15 વર્ષ પહેલાં અહીંયા બોલો ચડ્ડી પહેરીને આટા મારતો હતો, એ ટાઈ સૂટમાં આમ તમારે દોમ દોમ આવ્યો છે, મર્સિડીઝ ગાડી લઈને આવ્યો છે. 15 વર્ષ પહેલાં તો મેં હોટિયાને ધમકાવ્યો હતો એમ. પણ અટાણા આવ્યો તો પછી એમાં ફેર પડી ગયો? હે, એમાં કાંઈ ફેર ન પડી ગયો કે ભાઈ ત્યારે તો નાનો હતો ને અટાણ મોટો થઈ ગયો. એટલે અટાણનું રાખવું, ત્યારનું અટાણે પછી અહીંયા આવ્યો હોય ત્યારે એવી રીતે વ્યવહાર ન કરવો એમ, ત્યારે હરખો વ્યવહાર કરવો. એટલે મહારાજ તો એક જ છે. મહારાજના જીવન દરમિયાન આમાં એ જ કીધું. હવે એવું જ કીધું ને, ભક્તોને ભગવાને મુચકુંદને દર્શન દીધા ને ભગવાને અર્જુનને દર્શન દીધા ને ભગવાને અક્રૂરને દર્શન દીધા ને ભગવાને યશોદાને દર્શન દીધા ને ભગવાને બધા જુદા જુદા પોઝમાં દીધા. કોઈને 4 ભુજ ને કોઈને 8 ભુજ ને કોઈને 2 ભુજ ને કોઈને સહસ્ત્ર ભુજ. તો વ્યક્તિ તો એનું જ છે, એટલે એમાં ભેદ ન સમજવો. તો કે ભાઈ એને 2 ને ઓલો મને 4 ને એને કેમ 8 ભુજના દર્શન દીધા? એને વાલો છે એવું કાંઈ ન સમજવું. એની ઈચ્છા હતી પહેલેથી ને એ 8, એને 8નો જ મનમાં અભિનિવેશ થઈ ગયો હતો, તેને ભગવાન 8 બતાવે. આપણને 2નો અભિનિવેશ થયો હોય 2 બતાવે. ઓરિજિનલ 2 છે, વિભુજ જ છે ભગવાન. શ્રી રાધા કોણ છે? આપણે અત્યારે મહારાજ સિવાય બીજા કોઈ અવતારના તો ચરિત્ર સાંભળ્યા નથી તમે, તો પછી આપણને મહારાજને ચરિત્રની ઈચ્છા રહે છે તો આપણને કેમ ખબર પડે કે આપણે મહારાજનો નિશ્ચય પાકો છે? નવરા હોય કે આપણી રુચિ અને આપણું પેશન, એ આપણું પેશન હોય ને સંતોષ થાય. એટલે આપણને કાંઈક પ્રોગ્રામ ન હોય, આપણે પાઠ કરવાનો નિયમ લીધો હોય કે મારે ભાઈ ચાતુર્માસમાં ભાગવતમાં પાઠ કરવો, તો એ આપણું પેશન કહેવાય એવું ન હોય એમ. પણ હવે નવરાત્રિને આજ કંઈક મારે વાંચવું છે તો આપણે સીધો આપણો હાથ છે એ મહારાજના ચરિત્રોમાં જાય. મહારાજની રુચિ પરીક્ષા લીધી હતી ને, મહારાજ નાના હતા ત્યારે રુચિ પરીક્ષા લીધી હતી કે ઓલું એક પુસ્તક મૂક્યું ને કટાર મૂક્યો ને પૈસા મૂક્યા ને, એટલે મહારાજને પછી આમ ભક્તિ માતાએ પ્રેરણા કરી જો, એટલે મહારાજ હાવ હાવ કરતા દોડ્યા અને સીધું પુસ્તક ઉપર હાથ મૂક્યો એમ. એટલે એની સ્વાભાવિક રુચિ ત્યાં વધારે સંતોષાતી હોય, એને આપણે અત્યારની ભાષામાં પેશન કહીએ છીએ. એનો પેશન એમાં વધારે હોય તો આપણને મહારાજનું ઓલું થતું હોય. બીજા અવતાર ચરિત્રોમાં આપણને વધારે ઓલું થતું હોય તો આપણું પેશન ન્યા કહેવાય. અને જોડાણ પણ પેશન હોય ને જોડાણ પણ હોય. પેશન હોય એ જ જોડાણ છે. સામાન્ય પ્રોગ્રામમાં એ જોડાણ ન કહેવાય. એટલે આપણો પેશન જો એમાં ફિટ થઈ જતો હોય તો આપણે મહારાજમાં જોડાણ કહેવાય. અને નહીં તો જ્યાં જ્યાં પેશન આપણો જઈને ઊભો રહેતો હોય ત્યાં આપણે જોડાણ કહેવાય. એટલે એ બદલાવવો જોઈએ હોતે. માનો કે સત્સંગ થયા મોર બીજા કોઈ ભક્તિ કરતા હોય, ભગવાન રામની ભક્તિ કરતા હોય, ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય, ઇવન ક્યારેક દેવદેવીની હોતી ભક્તિ કરતા હોય, સત્સંગ થયા મોર તો હોય એવું. પછી સત્સંગ થયા પછી આપણે મહારાજમાં પેશન લાવવો, એને માટે પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ હો તો ભગવાનના ચરિત્રોનું શ્રવણ મનન રસ એ મણે લેવા એટલે એ થઈ જાય. ઓલો જે રીતે અભ્યાસ કરીને કર્યો છે તો આનો અભ્યાસ કરે અને જાગૃતિપૂર્વક કરે તો જલ્દી થઈ જાય એવું. એટલે પેશન છે એ નેચરલ હોતે હોય છે અને ડેવલપ હોતે થાય છે. અત્યારની ભાષામાં તો ડેવલપ હોતે થાય છે અને નેચરલ હોતી હોય.
આપણે જન્મા હોય ત્યારે ક્યાંક નેચરલ પેશન લઈને જન્મા હોય, પછી એ પેશનને ડેવલપ કરવો હોય તો ડેવલપ થાય, એને બદલાવવો હોય તો બદલાવી શકાય. અને એના સાધનો બધા સત્સંગમાં આપ્યા છે. એવું શું સંતોએ જે કીર્તનો બનાવ્યા છે હા તો એમાં ગોપી ભાવનું ને એવું હોય છે, અને તો એ જ્યારે સાંભળતા હોય ત્યારે એવું હોય કે આ તો મહારાજના જ ચરિત્રો છે, બીજા અવતારના ભાવ હોય તોય, તો એ બરાબર કહેવાય. એટલે નંદ સંતોએ બનાવ્યા છે એ તો બહુ જ વિશાળ દ્રષ્ટિથી બનાવ્યા છે. નંદ સંતોની જે આગળ એની દ્રષ્ટિની આગળ આખું જગત પ્લેટફોર્મ હતું, આખું જગત. તો એમાંથી એને મહારાજ ઓળખાવાતા, એટલે કૃષ્ણ ભગવાનના ચરિત્રો હોય અને રામ ભગવાનના ચરિત્રો હોય, બધાએ નૃસિંહ જયંતીના કીર્તનો પણ સંતોએ બનાવ્યા, વામન જયંતીના કીર્તનો પણ ભગવાન સંતોએ બનાવ્યા, અને શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો એ તો એક ગોપી ભાવ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ, એક ભક્તિનો મોટો આદર્શ છે અને શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એટલે પ્રેમ લક્ષણાના કીર્તનો વધારે કર્યા છે મહારાજ. પણ એની દ્રષ્ટિમાં આગળ મોટું પ્લેટફોર્મ હતું કે આખા જગતના જીવ છે એને આપણા કીર્તનમાં રસ પડે તો ધીરે ધીરે એ મહારાજમાં હોતે જોડાય, અને મહારાજમાં જોડાય પછી એને બીજી કંઈ જરૂર નહીં રહે, મહારાજમાં જોડાય. એટલે નંદ સંતોએ કર્યા હોય જેમ ત્રિગુણ્ય વિષયા વેદા, એટલે વેદ છે એ કોઈ તામસીને ઉદ્દેશીને કાંઈક અનુષ્ઠાન કે તો એનો અર્થ એવો નથી કે વેદમાં ખાલી એ જ પડ્યું છે. વેદમાં તો એના કરતાં શ્રેષ્ઠ બધી વસ્તુઓ પડી છે, કે એ એક જ ભગવાન, પણ એની કક્ષા હજી ન એને આ પ્રાપ્ત થઈ હોય તો ધીરે ધીરે કક્ષા બદલાવવી એવો વેદોનો તાત્પર્ય છે. વેદોનું તાત્પર્ય શું છે? પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. એ ક્રિયાને મુકાવવા માટે ક્રિયાનો આદેશ કરે છે, ક્રિયાને મુકાવવા માટે ક્રિયાનો આદેશ કરે છે. ઓલી નબળી ક્રિયાઓ છૂટે અને સારી ક્રિયામાં જાય. નંદ સંતોએ કીર્તનો બનાવ્યા એ તો બીજા બધા દેવદેવીઓમાં ચોંટ્યા હોય એના કરતાં શ્રી કૃષ્ણ ભગવાનમાં ચોંટે, અને શ્રી કૃષ્ણ ભગવાનમાં ચોંટ્યા પછી એનું અંતઃકરણ શુદ્ધ થાય તો મહારાજમાં ચોંટશે, અને મહારાજમાં ચોંટશે પછી એને બીજી કંઈ જવાનું રહેશે નહીં. એવા અતિ મોટા આશયથી નંદ સંતોએ એવા બધા કીર્તનો બનાવ્યા છે. અને એમાંથી નહીં પણ અનન્ય નિષ્ઠાવાળા હોય એને એટલું તો મળે છે કે ભાઈ મહારાજે કીધું છે કે અમે જોતા રહી, કોઈ કામી પુરુષ હોય, કોઈક લોભી હોય તો એને ધનમાં અને સ્ત્રીમાં આસક્તિ હોય તો મહારાજ શું કીધું કે એવી અમને ભગવાનમાં થાય, એવું અમે વિચાર્યા જ કરીએ છીએ. તો એ કીર્તનોને બરાબર સમજીને કે ગોપીઓને ભગવાનમાં, શ્રી કૃષ્ણ ભગવાનમાં કેવી પ્રીતિ હતી એવી આપણને મહારાજમાં છે કે નહીં એને ચેક કરવા માટે તો એ કીર્તનો બનાવ્યા છે કે આપણને કેટલું છે એમાં મહારાજમાં. ગોપીઓને તો હાલો આવી પ્રીતિ હતી, એનું ઊભું ચિત્ર વર્ણન કર્યું છે, અને એ ચિત્રમાં જીવ ન નાખે તો એને ખબર કેમ પડે કે આવી પ્રીતિ હોય એમ. અને એવી પ્રીતિ પછી મહારાજમાં કરવાની છે, એટલા માટે નંદ સંતોએ તો બહુ મોટી દ્રષ્ટિથી કર્યા છે. એટલે નંદ સંતોને કાંઈ ખબર પડતી નહોતી કે એને મહારાજની નિષ્ઠા નહોતી, એવો અર્થ નથી કે નંદ સંતો મહારાજમાં નહોતા જોડાયેલા, એવું પણ નથી. એને બીજા અવતાર ચરિત્રોમાં રસ લીધો એટલે એનું જોડાણ મહારાજમાં નહોતું, એવું નથી. એનું તો મહારાજ કે બહુ મોટું દ્રષ્ટિ, એનું જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું એ તો આનંદ જીવોને સુખ સંકાદિક જેવા કરી દેવા, એ એની મોટી દયા કહેવાય. એનો દેહભાવ કે એની મહારાજ સિવાય બીજા અવતારોમાં રસ, એ તો બીજાને બધાને મહારાજમાં જોડવા માટે
એ સંતો એવું વિશાળ દ્રષ્ટિ કર્યા છે. આપણી દ્રષ્ટિ એટલીક હોય અને આપણે એને માપીએ તો એને માપી ન શકાય મહારાજ. શ્રી રાધા કૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ અને શ્રી નરનારાયણ આદિ નામોથી અલગ અલગ જણાતા ભગવાન રાધાજી અને લક્ષ્મીજી જેવા વિશેષણ રૂપ ભક્તોના યોગથી અલગ જણાય છે. ખરેખર તો તે ભક્તોએ સેવેલા ભગવાન અલગ અલગ નથી, પણ તે તો એક જ છે. તે રીતે જ તે ભગવાનનું સ્વરૂપ ક્યાંક ચતુર્ભુજ અથવા અષ્ટભુજ જેવું જણાયું હોય કે જણાવ્યું હોય, અલગ અલગ દેખાતું હોય, તો પણ સ્વરૂપો અલગ અલગ નથી. ભગવાન સ્વરૂપે કરીને તો એક જ છે એમ હવે કહે છે. અતશ્ચાસ્ય સ્વરૂપેષુ, એ ભગવાનના સ્વરૂપમાં ચતુર્ભુજ, અષ્ટભુજ અને સહસ્રભુજ એવા જે અલગ અલગ ભાવ દેખાય છે તે તો બે ભુજાવાળા તે ભગવાનની ઈચ્છાને આધારે છે. એટલે કે ચતુર્ભુજ કે અષ્ટભુજ વગેરે સ્વરૂપો તે દ્વિભુજ એવા પુરુષોત્તમ ભગવાનના જ છે એમ સમજવું. અહીં ભગવાનને દ્વિભુજ કયા છે એટલે અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ સદા દ્વિભુજ છે એમ સમજવું. તે સ્કંદ મહારાજે કીધું ઉપાસના સમજવી એ બહુ ભારે કામ છે. એટલે કોઈ રીતે ભગવાનનો દ્રોહ ન થાય અને અવતારનો ન થાય, અને પાછા ભગવાનને ક્યાંક ઓછા મૂલવી ન લે, એટલે એવો અને પાછા શાસ્ત્રને હારે રાખીને કરવું, એટલે બધાને ગડબડ થાય છે. એકાદવાનું રહી જાય તો શાસ્ત્રને મૂકીને પોતાનું મનમુખી મારા જ આવા છે એવું ઘડી દે. એટલે બધુંય ધ્યાન રાખવું જોઈએ. તો ભગવાન કેટલા બધા વિશાળ ભગવાનનું વ્યક્તિત્વ છે, એને આપણે માપી લઈ કે આ આવા ને આ આવા, અને આપણા નિર્ણય પ્રમાણે ફીટ બેહારીએ તો શાસ્ત્રએ કીધા હોય એવું ફીટ બેહારવા આપણે ટ્રાય કરવી જોઈએ. મહારાજે એમાં કેટલા બધા સરસ શ્લોક લખ્યા છે. ઠેઠ 100 શ્લોકથી શરૂ થયો છે કે તમારે નિર્ણય કરવો હોય તો આવી રીતે કરજો. એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીસ્યુ તથા ભક્તિ વિરાગય મંતવ્યાની પ્રધાનાની તાન્યે વેતર વાક્યતા ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતી તદ્રહ. એ મહારાજે એક એંગલ આપી દીધું છે. એંગલ પ્રમાણે મૂકીને પછી પોતાની મનની ધારે આમ તો હોય તો આમ થાય ને આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય, એવું તો મહારાજે કહી દીધું છે બધું. એમાં એટલા શ્લોકમાં તો આખા શાસ્ત્રની ચાવી આપી દીધી છે મહારાજે કે ભાઈ આમ હોય તો શું કરવું ને આમ હોય તો શું કરવું. તો એમ જ કીધું છે કે આમ હોય તો આમ કરવું ને આમ હોય તો આમ કરવું. અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો ગેયવન સર્વથા. ભગવાનનો નિર્ણય કેમ કરવો એની હોતી ચાવી આપી દીધી. અહીં ભગવાન સંસ્કૃત ભણ્યા હોય એને તો જરાક આમાં જીવ નાખી અને શ્લોક વાંચે તો એ બધું ખુલ્લું છે કે ભાઈ અર્જુનની હારે હોય તો આ, નાની હારે તો આ, આની હારે હોય તો આ. અને ક્યારેક એ ભક્તો હોય છે એ તો પ્રેમે કરીને અંદર વિલીન થઈ ગયા હોય ભગવાનના, એટલે એમાં ભેદ ન જાણવો. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મુનિજય ભૂવી, એની જ ભક્તિ કરવી. એમાં કેટલું બધું મહારાજ કહી દીધું છે. અહીં ભગવાનને દ્વિભુજ કયા છે એટલે અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ સદા દ્વિભુજ છે એમ સમજવું. દ્વિબાહો તસ્ય ચ ઐચ્છિકમ, એટલે મૂળ એમ કે ચતુરાદિભુજત્વમ એમાં કર્મ વિભક્તિ આવી છે. દ્વિબાહો એ ષષ્ઠી કર્તાના અર્થમાં છે. દ્વિબાહો તસ્ય છૈષિકમ, એટલે મૂળ દ્વિબાહુ છે અને ચતુરાદિભુજત્વમ તો તસ્ય ઐચ્છિકમ, એની ઈચ્છા પડે અને એની ઈચ્છા ભગતના મનોરથ પૂરવા માટેની છે.
અહીંયા શિક્ષાપત્રીમાં મહારાજે સ્વરૂપ શબ્દ વાપર્યો કે તસ્ચાસ્ય સ્વરૂપેશુ અતશ્ચાસ્ય સ્વરૂપેશુ. હા લોભે સર્વથા. હા ભગવાનના સ્વરૂપોમાં ભેદ નથી. અને વચનામૃતમાં મહારાજ કીધું કે અવતારોમાં ભેદ છે. તો અવતારો અને સ્વરૂપમાં ભેદ નથી. એ બે કઈ રીતે સમજવું? અહીંયા જે કીધું છે, અહીંયા એક જ અવતારની વાત જુદા જુદા એંગલમાં કીધી છે. અને મહારાજે ત્યાં કીધું છે એ તો બધાય અલગ અલગ અવતારોની કમ્પેરિઝન કરી છે. અહીંયા મહારાજે એક અવતારમાં જુદા જુદા એંગલની કલ્પના કરી છે કે ભાઈ એના એ કૃષ્ણ રાધાની હારે હોય, એના એ કૃષ્ણ રૂકમિણીની હારે હોય, એના એ કૃષ્ણ અર્જુનની હારે હોય, એના એ કૃષ્ણ ઓલાની હારે હોય. એના એ કૃષ્ણ એ ભાઈ મુચકુંદને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, અર્જુનને 1000 હાથ રૂપે દર્શન દીધું, યશોદાને બ્રહ્માંડ દેખાડ્યું ભાઈ આને. એટલે એકની એક જ વાત છે અને ઓલી એકની એક અવતારની વાત નથી. અહીંયા એક અવતારની વાત કરીશ કે એક અવતારમાં આવી રીતે બધા ભગવાન બતાવતા હોય તો શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એ જુદું કેમ કહેવાય? અને મહારાજે વચનામૃતમાં અહીંયા કીધું છે કે બધા અવતાર હરખા નથી. અહીંયા એક અવતારની કોઈ વાત નથી. ત્યાં તો અલગ અલગ અવતારની વાત કરી છે કે ભાઈ હાલો મચ્છ, કચ્છ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ એમ અલગ અલગ અવતારની વાત કરી છે. અને અહીંયા અલગ અલગ અવતારની વાત નથી કરી. શિક્ષાપત્રી વાંચતા એવું જણાય કે આમાં જે વાત કરી છે એ અનાદિ ભગવાન છે એના સ્વરૂપોની વાત કરી છે. તો ત્યાં અવતારોમાં જે સ્વરૂપો છે એ તો અનાદિ ભગવાનના જ ગણાય. અનાદિ સ્વરૂપની વાત તો ન્યા સુધી મહારાજે કરી કે સહશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાર વિભાવ કારણ. હવે પછી જ્યારે મહારાજે વાત કરી કે જ્ઞેયો અર્જુને અને યુક્તો સૌ નરનારાયણાભિધા રાધાને ત્યારે હોય તો રાધાજીની અરે પર સ્વરૂપની ક્યાંથી વાત આવે? ને અર્જુનને બધા હોય તો પર સ્વરૂપની ક્યાં? એટલે એ તો અવતાર દશામાં મહારાજ આવ્યા. એ શ્લોકમાંથી પછી અવતાર દશામાં આવ્યા. પર સ્વરૂપનું આરાધન છે એ અવતારના આરાધન વિના સીધે સીધું થતું નથી. પર સ્વરૂપનું આરાધન છે એ અવતાર દશા અવતારના આરાધન વિના સીધે સીધું તો કોઈ કરી નથી શકતું. એટલે કોઈને કોઈ અવતાર પકડવાની જરૂર પડે છે. અત્યારે બધાને આ હેલિકોપ્ટરને પ્લેન થઈ ગયા એટલે એના રસ્તામાં સીધા અહીંયા લેન્ડિંગ થઈ શકે. પણ નકર તો એકાદો રસ્તો તો પકડવો પડે ને. એટલે તોય પાછા પ્લેનના રસ્તા તો નક્કી જ હશે. એટલે એ ભલે ને એવા રીતના પણ રસ્તા તો નક્કી હોય, રસ્તો તો એને પકડવો પડે. એટલે પર સ્વરૂપનું આરાધન એ સતયુગમાં કરતા હોય તો ભલે. આ યુગના અનુસંધાને વ્યાસ ભગવાન થયા ત્યાર પછી તો પર સ્વરૂપનું અનુસંધાન છે એ અવતાર અનુસંધાન વિના થાય નહીં. એટલે મહારાજે પહેલાં કીધું કે ભાઈ પરમ આરાધ્ય છે, છતાંય મહારાજે એ બધાને સિદ્ધાંતમાંથી કાઢી નાખ્યા છે. મહારાજે પૌરાણિક ઉપાસના કરતાં સિદ્ધિ ઉપનિષદ ઉપાસના, અને ઉપનિષદ ઉપાસના એટલે દ્વિચરણારવિંદ, 2 ચરણારવિંદની ઉપાસના, એક ભગવાન. ત્યાં ભેળા નહીં રાધા, નહીં લક્ષ્મી, નહીં અર્જુન, નહીં બીજા કોઈ, એકલા ભગવાન છે. એ દ્વિભુજ ભગવાનની આરાધના છે. એવી ઉપનિષદની પ્રથા છે. આપણે વાત કરી કે ભાઈ જેમ જેમ બુદ્ધિની માન્યતા તો વધતી ગઈ એમ વ્યાસ ભગવાને આ બધાની વ્યવસ્થા કરી. છતાંય એ વ્યવસ્થા ખોટી જરાય નથી. એ વ્યવસ્થા ખોટી જરાય નથી. મહારાજે એને ખોટી નથી કીધી. કારણ કે પર સ્વરૂપની આરાધના થાય છે એ અવતારના માધ્યમ, અવતારના પર સ્વરૂપનું અનુસંધાન પણ અવતારમાં રાખ્યા વિના થતું નથી. અવતારને મીડિયા કર્યા વિના તો પર સ્વરૂપની આરાધના કોઈ કરી નથી શકતું સીધું. એટલે મહારાજે પર સ્વરૂપ કહીને પછી તરત સીધા અવતાર દશામાં આવ્યા. એટલે કયા અવતારને સિલેક્ટ કરવા એ પછી પોતાની રુચિ થઈ ગઈ.
એટલે મહારાજે બધા અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાનની રુચિ વધારે બતાવી. વધારે એટલા માટે બતાવી કે બીજા બધા અવતારોમાં એ બધા કરતાં શ્રેષ્ઠ છે. મહારાજને સાઈડમાં રાખીને બીજા બધા અવતારોની કમ્પેરિઝન કરે તો મહારાજે કીધું કે વ્યાસ ભગવાને કીધું છે કે એ અવતાર બધા કરે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારના માધ્યમથી પર અવતારનું આરાધન કરવું એ બીજા અવતારના માધ્યમ કરતાં બેટર છે એવું મહારાજ આમાં આમ કે ઊંડો અભ્યાસ કરો તો એનો અર્થ એવો થાય. એટલે આ જે મહારાજે કીધું છે કે રાધાજી અને લક્ષ્મીજીની તો એક શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની જ વાત છે. એમાં બીજા અવતારમાં તો સીતાજીનું નામ હોતે ન લે કે સીતાજી હોય ત્યારે સીતારામ કહેવા એવું ન કીધું એમાં મહારાજે. ને લેવું હોય તો મહારાજે આ કીધું અતશ્ચાસ્ય, કારણ કે મહારાજે કેવું છે કે અતશ્ચાસ્ય સ્વરૂપે ભેદો ગેયો ન સર્વથા. તો હવે સીતાજીને લીધા હોત ને અહીંયા આપણે લક્ષ્મી નૃસિંહ હોતે કહેવાય છે. નરસિંહ ભગવાન આવ્યા ત્યારે તો એકલા આવ્યા હતા, પણ આ લોકો લક્ષ્મીજીને હોતે લઈ આવ્યા ભેળા એમ. અને હયગ્રીવ આપણે આ જે ઓલા વેદાંત દેશિક છે એ હયગ્રીવ ભગવાનના ઉપાસક છે. એટલે એ પાછા હયગ્રીવની અરે હોતે લક્ષ્મીજીને લઈ આવે છે. એટલે બધા અવતારોમાં લક્ષ્મીજીને લઈ આવે છે. અને એમાં એવું કહીને પછી મહારાજે કીધું હોત કે અતશ્ચાસ સ્વરૂપે શું ભેદો ગે એનો સર્વ થાય, એવું તો નથી. ડીપમાં તમે તો બધા ભણેલા છો તો એટલો કે મહારાજે જે અહીંયા વાત કરી છે એ એક અવતાર દશાની વાત કરી, કૃષ્ણ અવતારની. અને કૃષ્ણ અવતારની વાત શું કરવાની કરીને પર અવતારની વાત કેમ ન કરી? તો કે અવતારના માધ્યમ વિના પર અવતારનું ઓલું આરાધન થતું નથી. કોઈ પણ અવતારનું માધ્યમ કરવું પડે. તો પછી બીજા અવતારો હોતે ઘણા હતા એને લઈને એને શું કરવાનું ન લીધા? તો એને એટલા માટે ન લીધા કે આ અવતારના માધ્યમથી પર સ્વરૂપમાં જલ્દી જવાય છે, કારણ કે આ અવતાર બીજા કરતાં મોટો છે. એવું વ્યાસ ભગવાને કીધું છે. આપણે માટે મહારાજના માધ્યમથી આપણે મહારાજના માધ્યમમાં પર ને અવાર એવું છે જ નહીં જાજુ. કારણ કે અહીંયા ચરિત્રોમાં મહારાજે એવું બતાવ્યું કે બધા અવતારો પોતામાંથી, જેમ પેલું મોટું વિક્ટોરિયા સરોવર હોય એમાંથી નાઇલ જેવી મોટી મોટી ખેંખાર નદીઓ નીકળતી હોય એમ એ જે ભગવાનનું સ્વરૂપ છે એમાંથી બધા અવતારો નીકળે છે અને અવતારો લીન થાય છે. એ મહારાજ અહીંયા પૃથ્વી ઉપર કરી દીધું. કરવાનું તો ન્યા હોય અક્ષરધામમાં બેઠા બેઠા, પણ મહારાજે પૃથ્વી ઉપર બતાવી દીધું. એટલે આપણે માટે ઓલું પર ને અવરમાં બહુ ભેદ ન રહ્યો. અહીંયા વળગી જાય તોય આઈનું મુખ્ય છે. આઈને વળગવાથી ઓલું અનુસંધાન થાય છે, ત્યાં સીધું વળગાતું નથી. એટલે અવતાર દશાને પકડ્યા વિના તો પરનું અનુસંધાન થઈ શકતું નથી. અહીંયા મહારાજ અવતાર દશાનું અનુસંધાન કરે છે અને એ શ્રી કૃષ્ણ અવતારનું અનુસંધાન કર્યું છે મહારાજે. એટલા માટે કીધું મહારાજે એવું થોડું, મહારાજે એમ થોડું કે ભાઈ અમે પંચાળામાં હોય ત્યારે જુદાન, ગઢડામાં હોય ત્યારે જુદાન, તમે એવો ભેદ જાણશો ને અમે એક જ છીએ એવું કે તો પારકા કોણ માને? મહારાજ તો બીજા જીવને સત્સંગ કરાવવા આવ્યા છે. કે મહારાજ થોડા અક્ષરધામમાંથી લઈને અહીંયા ત્યાં ટાઈમ નહોતો મળતો તો અહીંયા બેહીને આપણે શિબિર કરી છે એની કોઈ એક ઠેકાણ લઈ જઈને ત્યાં કરાવીએ એવું થોડું મહારાજ કરવા આવ્યા છે. પહેલાં તો આખું મહારાજનું જીવન, મહારાજ અક્ષરધામમાં બેઠા હતા ત્યાંથી પર્યાણ કર્યું અહીંયા આવવાનું, અને અહીંયા આવીને હું કર્યું અને પછી વયા ગયા. એટલે આખું અને જીવન દરમિયાન હું કામ કર્યા અને હું કરવા કર્યા, શા માટે આ બધા આયોજનો ને બધા સાધનો કર્યા, એનું અનુસંધાન હોય તો મહારાજના એક એક શબ્દનું અનુસંધાન આવી શકે. હોલ એક એંગલ લાવ્યા વિના જુદી જુદી દ્રષ્ટિએ નાના કરે તો એને એંગલ ન આવે. અહીં ભગવાનને દ્વિભુજ કયા છે એટલે અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ સદા દ્વિભુજ છે એમ સમજવું. અહીંયા જે મહારાજે કીધું કે તશ્ચાસ્ય સ્વરૂપે શો ભેદો ગયો ન સર્વથા, એ શેને અનુસંધાને કીધું? શ્રી કૃષ્ણ ભગવાનના જીવન દરમિયાન
એણે આટલા દર્શન દીધા, તો એમાં એને વિભાગીકરણ ન કરવું. એવી રીતે દરેક અવતારમાં ન કરવું. આપણે માટે તો મહારાજ માટે છે કે મહારાજ માટે આપણે વિભાગ પાડતા હોય તો એવા વિભાગ ન પાડવા. આપણે તો પાડતા નથી કોઈ, પણ આ બધા પાડતા હોય છે ને, એમાં જેમ એના શ્રી કૃષ્ણના ફોલોવરમાં પણ એવું હોય છે કે ભાઈ 11 વર્ષને 52 દિવસ છે ત્યાં સુધી ઉપાસના કરવાની, પછી નહીં કરવાની, પછી ઉપાસ્ય રહ્યા નહીં, એવી માન્યતાઓ હોય છે. એમાં અંદર ઇનર માન્યતાઓ હોય છે કે આપણે એવી માન્યતાઓ વાળા હોય જ છે ને, એમ કે મહારાજ છે એ આ કામ કરી નહોતા એ ક્યાં, એટલે કરી ન કે એટલે ઉપાસના કરવા યોગ્ય નહીં. મહારાજને તો આવું કરવું તો આવું ન કરીએ કે આ બધું આવું. મહારાજને તો એક મહારાજનું સ્વરૂપ થાપવું હતું ને બીજા બધા યુગલ સ્વરૂપ થાપવા જ નહોતા, પણ મહારાજને પરાયણે થાપવા પડ્યા અને એની ઉપાસના પ્રવર્તાવી ન કે હવે અમે આવ્યા છીએ ત્યાંથી, એટલે એ પ્રવર્તાવો આવ્યા છે એમ એવું માનનારા છે આપણે મહારાજમાં એમ. એટલે એમાં બહુ એવું ન માનવું. મહારાજે કર્યું હોય એને હરખું સુલટાવીને સમજતા શીખવું, એને ઊંધું બાફીને સમજતા ન શીખવું, અને મહારાજનું સર્વોપરીપણું રાખવું. ઉલટાવીને પાછું મહારાજને ડિવેલ્યુએશન કરી નાખે તોય સમજતા આવડ્યું ન કહેવાય, અને બીજાનું ડિવેલ્યુએશન કરી નાખે તોય સમજતા ન આવડ્યું હોય. કાલે આપણે પ્રશ્ન હતો ને કે ભાઈ હાલો ઝીણાભાઈને કેટલાક માને છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે, અવતાર હતા, અને લાડુબાને અને એને લક્ષ્મીજીનો અવતાર હતા. તો એ શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકો એને ફીટ બેહે. મહારાજનો તિરસ્કાર કરનારો ઓલો એક સુબો હતો, એને કુતરાનું નામ સહજાનંદ પાડતો ને એને બળદિયાનું નામ ઓલું પાડતો ને, એટલે એમાં મહારાજનો તિરસ્કાર થાય કે એ તમને ફીટ બેહે. તો કોકને તમારા ભગત જેવા કોકના અવતારને કોકના આરાધ્ય દેવ હોય ને એને તમે કહો કે આ તો આવા, તો એને ફીટ બેહે. હજી જીવુબાને તમે લક્ષ્મીજીનો અવતાર કહો તો એમાં ફીટ બેહે, કારણ કે એ ભગતે ભગતની કલ્પના કહેવાય. ભગતે ભગતની. હાલો સીતાજી લક્ષ્મીજીનો અવતાર હતા તો રૂકમિણીજી હોઈ શકે, કારણ કે અવતાર ફરી ગયા તો હોય. પણ કોકના ઈષ્ટદેવને આપણે આમ કરી ડિવેલ્યુએશન કરીને આપણે આમ કરી નાખીએ તો કેટલું ફીટ બેહે, અને આપણા હૃદયમાં કેવું ફીટ બેહે, મહારાજની દ્રષ્ટિએ કેટલું ફીટ બેહે. એટલે અવતારોને ભગતની હારે જ્યારે હરખાવીએ ત્યારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. બહાર લોકમાં કેટલું ફીટ બેસે, શાસ્ત્રમાં કેટલું ફીટ બેસે, આપણા હૃદયમાં કેટલું ફીટ બેસે, એમ એને થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એટલે એવી કલ્પના ન કરાય, હોય તોય ન કરાય. અને એવી વાત કરાય કે એનું હોતે વેલ્યુએશન વધે અને આપણા મહારાજનું હોતે વેલ્યુએશન વધે. એનું વેલ્યુએશન વધે અને એનું વેલ્યુએશન વધારતા વધારતા આપણા મહારાજનું ઇનડાયરેક્ટલી વધી જાય, એવું કરવું જોઈએ. અને વિભાગીકરણ કરે તો કાંઈ ન થાય. વિભાગીકરણ કરે ત્યાં સુધી કાંઈ ન થાય. એટલે તોડફોડ બહુ કરે એમાં ન થાય. અમુકનું એવું કંઈક યુક્તિ ગોતી કાઢવી જોઈએ શાસ્ત્રમાંથી કે એનો મહિમા વધે એટલે મહારાજનો મલ્ટીપ્લાય થાય. મહારાજનો તો એમાં મલ્ટીપ્લાય થાય એવું કરવું જોઈએ. અને એવી સમજણ શાસ્ત્રમાંથી ગોતવી જોઈએ. શાસ્ત્રમાં તો બધી સમજણ આપી દીધી, તોડફોડની હોતે આપી દીધી હોય. એટલે રુચિ પરીક્ષા છે તો તોડફોડ કરવાનું હોય એ તો સીધો જમયો જ હાથમાં લે, શું કરવાનું લે, એ ત્યાં જ હાથ મૂકે. પણ મહારાજ તોડફોડમાં હાથ નહીં, જમયામાં હાથ નહોતો મૂક્યો, મહારાજ પુસ્તકો પર હાથ મૂક્યો હતો. અહીં ભગવાનને દ્વિભુજ કયા છે, એટલે અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ સદા દ્વિભુજ છે એમ સમજવું. તે સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં રહેલા વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું છે કે જેનું સ્વરૂપ અત્યંત શાંત હોવાથી દર્શનીય છે, જે ક્ષર અને અક્ષરથી પર તથા સ્વતંત્ર છે, જે પોતે આંખના ખૂણાથી સૂચન કરીને અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ તથા લય કરી શકે છે,
સર્વોચ્ચ સુગંધી ચંદન જેના સ્વરૂપમાં ચર્ચેલું છે, જેના હૃદય પ્રદેશ ઉપર શ્રી વત્સનું ચિહ્ન ઉપસેલું છે, કમળ જેવા સુકોમળ બંને હાથથી વાંસળીને મુખ આગળ હોઠ ઉપર રાખીને સુમધુર સ્વરથી બજાવી રહેલા એવા શ્રી કૃષ્ણના દર્શન કરીને નારદ મુનિ સુખ સાગરમાં મગ્ન થઈ ગયા. ઉપરના શ્લોકમાં બંને હાથથી એમ કહ્યું હોવાથી અક્ષરધામમાં શ્રીહરિનું દ્વિભુજપણું સાબિત થાય છે. અને એટલે આ હથિયારો ને બધાય છે, પછી ઠેઠ અવતારમાં વિભાગમાં આવ્યા જાય કે કોઈ મુરલી બજાવતા હોય, કોઈ ધનુષને ઓલું તુલસીદાસજીએ સ્તુતિ કરી છે રામ ભગવાનની, એમ તો ઓલું ચાપધર એવું કીધું છે. એટલે એવું એ પછી અવતાર અનુસંધાન આવી જાય, એ અવતાર અનુસંધાન કહેવાય. મહારાજે એવું કાંઈ બહુ રાખ્યું નથી. એટલે મહારાજે મૂળ સ્વરૂપનું જ મહારાજની ઉપાસના, મહારાજના હથિયારો ધારણ કરવાનું, એમાં જાજુ અનુસંધાન એનું જ આવે છે કે જે ઉપનિષદોએ વર્ણન કર્યું છે. તો ઉપનિષદોમાં ક્યાંય મોરલી ન આવે, ઉપનિષદોમાં કે મોરલી કે ધનુષ કાંઈ ન આવે, માળાય ન આવે એમ. એટલે મહારાજનું જે સ્વરૂપ છે, મહારાજના બધા જે મહારાજે જે પ્રવર્તાયું છે, એમાં સીધું ઉપનિષદનું અનુસંધાન આવે છે, મૂળ અનુસંધાન આવે છે. અને તોય પણ મહારાજે આ બધા અવતાર ઉપાસનાઓ છે એને બધાને રિસ્પેક્ટ આપ્યું છે, એ જ એની મોટાઈ છે. એમાં એનું મહારાજનો મહિમા જેટલો આનો મહિમા જાણીએ એનો મહારાજનો મહિમા મલ્ટીપ્લાય થાય. અને તેથી જ પછીના શ્લોકમાં ત્યાં સ્વયં ભગવાન કહે છે કે હે બ્રહ્મન, આ અક્ષરધામમાં પુરુષોત્તમ રાધા લક્ષ્મીની સાથે તેમજ પોતાના આશ્રિત નંદ સુનંદાદી પાર્ષદોની સાથે રહેલા અને સમગ્ર પ્રાણીઓના અંતર્યામીપણે સ્વતંત્ર રીતે રહીને સર્વના કર્મફળોને આપનારો હું વાસુદેવ છું. વળી વિશાળ મહાન વૈકુંઠ આ ધામમાં બધા જે પાર્ષદો, હથિયારો, ભગવાનનું વર્ણન આવતું હોય એ તો ભગવાનને ઓલું એને શું કે ગ્રાહ્ય અનુરૂપ એ પકડવા માટે એમ હે ગ્રાસ્પિંગ કરવા માટે છે. પણ ગુણાતીતાન સ્વામી કીધું ગોકુલ ગામ કો પિંડો હે ન્યારો, એ કોઈ આના અંડરમાં ન આવી જાય, આના માધ્યમથી ત્યાં જવાય એટલું જ છે એમ. આ બધાય તો કેવા છે કે ઓલું શાખા ચંદ્ર ન્યાય એમ. આ લીમડાની ડાળ ઉપર ચાંદો દેખાય છે, પણ હવે ચાંદો અને લીમડાની ડાળને તો બહુ કરોડો ગાવનું છેટું છે એમ. આ બધાય માધ્યમથી મૂળ સ્વરૂપ પકડવાનું છે. મૂળ સ્વરૂપને તો આ બધાની કોઈની પરવા કાંઈ નથી કે એને જ કંઈ મોરલી હોય તો જ એ મૂળ સ્વરૂપ કહેવાય ને સારંગ ધનુષ હોય તો જ મૂળ સ્વરૂપ કહેવાય. એને આધાર થોડું એ છે મૂળ સ્વરૂપ. પણ મૂળ સ્વરૂપ કેવું છે એને પકડવા માટે આ બધાની જરૂર છે. કોઈનું કોઈ માધ્યમથી પકડાય છે, માધ્યમ વિના પકડાતા નથી ભગવાન. એટલા માટે એ આપણી બુદ્ધિના આલંબન માટે બધાય છે. મૂળ સ્વરૂપ કેવું છે એવું મહારાજ કીધું, એવું અનુસંધાન કરીને અહીંયા આ અવતાર દશામાં ભગવાનનું આરાધના કરવાની, અનુસંધાન ઓલું રાખવાનું. એટલે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે એ આ અને આ એવું અનુસંધાન રાખવું, એને નિશ્ચય કહેવાય. જ્યાં સુધી એવું ન થયું હોય તો મહારાજ કે નિશ્ચય કાચો છે એનો. એક મહારાજ પંચાળાના ચોથા અવતારના કીધું કે એક તો ભગવાનનું પર સ્વરૂપ છે ને એક તો ભગવાનનું આઈ સ્વરૂપ છે. અને પર સ્વરૂપને બરાબર જાણે ને આઈના સ્વરૂપને બરાબર જાણે ને બેની એકતા કરે ત્યારે એને પાકો નિશ્ચય થયો કહેવાય. અને જો આઈનું નિશ્ચય ખાલી મહિમા જાણે ને ઓલે પર સ્વરૂપનું અનુસંધાન ન હોય તો નિશ્ચય કાચો છે. અને ઓલે પણ એ મહિમા બહુ ધામમાં છે, એનો મહિમા બહુ જાણે ને અહીંયા ઠેરાવ્યું જ ન હોય કાંઈ તો એનો નિશ્ચય કાચો છે. એટલે બેયનું અનુસંધાન બરાબર રાખે, આઈની આરાધના કરે, અનુસંધાન ઓલું રાખે તો એનો નિશ્ચય બરાબર પાકો. અને એ
ટાઈમે ટાઈમે યાદ આવી જવું જોઈએ. ભગવાન મનુષ્ય લીલાઓ કરે ત્યારે આ તો ઓલ્યા છે એવું એને ત્યારે જ બરાબર યાદ આવી જવું જોઈએ, તો એને પાકો નિશ્ચય થાય. મારે સતત યાદ આવે હે આમાં કાંઈ ભગવાનની લીલા કથા ખાતે બધું હોય તો મનની વૃત્તિ તો બોલી હોય તો ઓલું યાદ કઈ રીતે આવે? બધા ટાઈમમાં કરવાની જરૂર નથી, પણ શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય લીલા કરતા હોય અને પરીક્ષિતને સંશય થયો ત્યારે સુખદેવજીને ઓલું યાદ આવી ગયું કે ભલે ને મનુષ્ય લીલા કરે ત્યારે જ ઓલું અનુસંધાન કરવાની જરૂર હોય છે. નકર તો આપણું મન છે જે એમાં ભગવાનમાં રહેતું હોય તો કાંઈ વાંધો નહીં, પણ મનુષ્ય લીલા કરે ત્યારે મન છેટે ભાગી જતું હોય તો ત્યારે તો આ અનુસંધાન કરવાનું હોય છે. આપણને બરાબર નિષ્ઠા છે કે નથી એ ખબર ક્યારે પડે? આ બધી એમ પેલી શિબિર થઈ હોય ને સભા થઈ હોય ને બધા પ્રવચનો થતા હોય ત્યારે નિષ્ઠાની ખબર પડે. ત્યારે થોડી નિષ્ઠાની ખબર પડે. નિષ્ઠા તો જ્યારે ટાણું આવે ત્યારે ખબર પડે. એમ ભગવાનનું પરાનુસંધાન ને આ લોકનું અનુસંધાન એની ખબર ક્યારે પડે? મનુષ્ય ચરિત્ર. ભગવાન મનુષ્ય ચરિત્ર કરીને કંઈક એવી લીલા કરે, બખડજંતર કરે એવી, ત્યારે એને ખબર પડે કે ભાઈ હાલો આ તો નાના ભગવાન છે. એટલે એવું અનુસંધાન ઉદ્ધવજીને હતું. શ્રી કૃષ્ણ ભગવાન કુબજાના ઘરમાં ગયા તો એને ફેરફાર ન થયો. એવું અનુસંધાન સુખદેવજીને હતું. એવું અનુસંધાન ગોપીઓને પોતાને હોતે હતું કે એ ભલે ગમે તે ચેષ્ટાઓ કરે પણ એ આ જુદી માટીનો પિંડો છે એમ. એટલે એવું એને અનુસંધાન હતું, એટલે એને લૌકિક અનુસંધાન નહોતું. એટલે એને પાકો નિશ્ચય કહેવાનો. અને પાકો નિશ્ચય ન હોય, ઘડીક થાય તો આમ થાય ને ઘડીક થાય તો આમ થાય, એટલે પાકો નિશ્ચય ન કહેવાનો. પ્રશ્ન થતો હતો કે આ એ અને એ આ એ અનુસંધાન છે એ કેવળ મહારાજના સ્વરૂપ માટે જ છે કે બીજા અવતારોમાં પણ એ અનુસંધાન? બીજા અવતારો હોતે કરી શકે, કારણ કે એ બધા એક ભગવાનની જ આરાધના છે. કેમ? એટલે એ અવતાર તો બધા પૂર્ણ નથી હોતા. કોઈ અવતાર છે એમાં કળા અવતાર ને બીજા અવતારો હોય છે. એનું કોઈ ઠેકાણું ખરું? એ શું એ તો પર છે. રામચંદ્રજી ભગવાનના ઉપાસક હોય તો એનું એ જાય ક્યાં? વૈકુંઠમાં જાય. પર સ્વરૂપમાં. પર સ્વરૂપમાં ન જાય, ક્યાં જ જાય? વૈકુંઠપતિ હોય તો વૈકુંઠમાં જાય. નરનારાયણ ભગવાન હોય તો એનું એ સ્વરૂપ ક્યાં જાય? તો ભગવાનના સ્વરૂપ મૂળ સ્વરૂપમાં ભેદ થયા. હે ભગવાન મૂળ સ્વરૂપમાં ક્યાંથી ભેદ થયા? વાયા થયા. ભેદ કોને કહેવાય? કે એને હાવ ડિસ્કનેક્શન હોય તો. એને ડિસ્કનેક્શન હોય તો. આપણે મુંબઈથી હૈદરાબાદ આવતા હોય ને વચ્ચે ગુલબર્ગા રોકાઈ જાય તો એમાં આને ડિસ્કનેક્શન થઈ ગયું, વાયા થઈ ગયું. ત્યાં પછી આપણને કેટલું હેઠે આવી જાય એનું શું? ક્યારેક અહીંયા પોગીએ જ નહીં. જો ત્યાં જ હરખું આવી ગયું હોય, ત્યાં જ આપણને બધી સગવડતા મળી ગઈ હોય તો આપણે અહીં પોગીએ જ નહીં. એટલે એનો પ્રશ્ન છે. ડિસ્કનેક્શન ક્યાં છે? વળી વિશાળ મહાન વૈકુંઠ ધામમાં હું ચતુર્ભુજ રૂપે લક્ષ્મીજી તથા નંદ અને ગરુડ આદિ મુખ્ય પાર્ષદોની સાથે રહું છું. ઉપર વૈકુંઠ લોકમાં હું ચતુર્ભુજ રૂપે રહ્યો છું એમ કહ્યું છે. તેથી અક્ષરધામમાં રહેલા તે પુરુષોત્તમનું દ્વિભુજપણું પુરવાર થાય છે. આપણે કેમ વિચારીએ છીએ ને આપણા સંકલ્પથી ભગવાનનું સ્વરૂપ ફીટ ન બે. ભગવાન કેમ વિચારતા હશે? આ બધાને હરખા રાખવા, એને કેમ હરખા રાખવા, એને કેમ બધાને ન્યાથી વિચાર કરે તો મેળાય. કોઈ માનો કે વોલમાર્ટ જેવી કંપની છે, હવે એનો એક ઓલો વોચમેન હોય અહીંયા સ્ટોરનો, એ શું વિચારીએ કે ભાઈ આનો માલિક છે એ કેમ વિચાર કરે છે? એ તો માલિક કેમ વિચાર કરે છે એમ ખબર પડે તો બધાને હરખો ન્યાય મળે. આ તો કે આમ તે હોતું છે, આમ તે હોતું છે,
એવું એ આ બધો ઓલો વોચમેન રાયડું નાખી રાખે તો એ ક્યાંથી મેળવે? એની દ્રષ્ટિએ વિચારો. તત્વે કરીને નિશ્ચય થાય છે. તત્વે કરીને એટલે શું? ભગવાનનો આવી રીતે જાણવે કરીને પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતમાં તત્વે કરીને નિશ્ચય કીધો છે. તત્વ શબ્દનો અર્થ શું થાય? વ્યુત્પત્તિ શું થાય? તસ્ય ભાવ તત્વમ તસ્ય કસ્ય અનાદિ. અને કિમ ના ભાવો. ભાવનો અર્થ શું? હે એનું થિંકિંગ ને એનું યથાર્થ પણ હોય અને એ પ્રમાણે આપણે નિશ્ચય કર્યો હોય તો આપણા હૃદયમાં નિશ્ચય તત્વે કરીને થયો કહેવાય. આપણા ચોકઠામાં એને જ બેહારી રાખીને પછી તત્વે કરીને નિશ્ચય કરવો તો તત્વે કરીને કેવી રીતે થયું? એ તો અહમત્વે કરીને નિશ્ચય થયો. તત્ શબ્દ અને અહમ શબ્દ એમ. તત્ શબ્દ અને અહમ શબ્દ. આપણે તો આપણી ગોઠવણી પ્રમાણે નિશ્ચય કર્યો હોય તો એ ટકે ક્યાંથી? કોક હરખી ઝાપટ મારે બધું વિખાઈ જાય. અને તત્વે કરીને નિશ્ચય તો એને કેમ? એ શું વિચારે છે અને એ આખું અનંત કોટી બ્રહ્માંડને બધા અવતારોનું કેમ સંચાલન કરે છે અને એ પ્રમાણે આપણે માનીને નિશ્ચય કરીએ તો પછી કઈ ડગે નહીં. બીજા અવતારોમાં ગમે એમ તે ઊંચા નીચું જોઈએ તો એનો ખબર પડે, બોલું ડગમગાટ ન થાય. તત્વે કરીને નિશ્ચય કોને કહેવાય? એ બુદ્ધિ, એની બુદ્ધિમાં શું વિચારે છે? કોણ? મહારાજ છે એ પોતાની બુદ્ધિમાં શું વિચારે છે? અને પરધામમાં જે સ્વરૂપ છે એને બધું શું જાણીને કર્યું છે અને એ શું જાણીને અહીંયા આવ્યા છે એનો વિચાર કરે તો એનો નિશ્ચય થાય. આપણે બધા એમ બેઠા બેઠા આમ પેલા નક્કી કરી રાખી કે નરેન્દ્ર મોદીને અહીંયા એટલું આવડતું નથી ને એને ભૂલ કરી નાખી અને અમિત શાહને તો કાંઈ ખબર પડતી નથી, તો આપણને જ બધી ખબર પડે. એટલે આવું બધું છે. નિશ્ચયની વાતમાં હવનું ઘરનું હવનો હવ કક્કો પોતાનો હવ કૂટતા હોય છે. મહારાજને કોઈ પૂછતું ન હોય. આ શિક્ષાપત્રીને ન પૂછે કોઈ. શિક્ષાપત્રીમાં શું કીધું અને એમાં જીવ નાખીને વિચારે ન કરવા બેહે કે ભાઈ હાલો આમાં અતશ્ચાસ્ય સ્વરૂપે શું ભેદો ગયો ન સર્વથા, તો શું અતસ છે? શું મહારાજે કીધું એમાં? એવું કાંઈ નથી. ઓલું એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય અત્યુત્કર્ષ પરાણીસ્યુ તથા ભક્તિ વિરાગયો. તેમાં શું કીધું એ પછી કોઈ ઓલું મગજ હકાવવા જ માગે નહીં. એ સાંભળીને પાછો પોતાનો જ કક્કો કૂટતા હોય. એ સાંભળીને હોતે આમાં મારો કક્કો તો આવ્યો નહીં શિક્ષાપત્રીમાં. ઓલો સીધો સ્ટાન્ડર્ડ કક્કો જ લઈ લીધો, અમારો ઘરનો કક્કો ન લીધો. આવું જ હોય બધે. વળી સંહિતામાં પણ સ્પષ્ટપણે સમજી શકાય છે. જેમ કે જ્યારે બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં ભગવાન વિષ્ણુ શ્વેતદ્વીપ જતા રહ્યા ત્યારે તેમનું શુદ્ધ સ્વરૂપ બે ભાગમાં થઈ ગયું. તે બેમાં જે જમણી બાજુનો ભાગ હતો તે દ્વિભુજ થયો. તે ગોપાલના બાળ જેવા રૂપને ધારી રહ્યા હતા. નવીન મેઘના સમાન શ્યામ અને પીતાંબર વસ્ત્રથી સુશોભિત હતા. મુખ ઉપર વંશી રાખી હતી. અતિશય શોભતું અને મંદ હાસ્યભર્યું મુખ હતું. નેત્રકમળ સમાન હતા. તે અત્યંત તેજોમય બ્રહ્મ સ્વરૂપ હતા. સ્વયં માયાના 3 ગુણથી રહિત હતા. સર્વમાં વ્યાપક તે પરમાત્માનું સ્વરૂપ ભક્તોના ઉપર અનુગ્રહ રૂપ હતું. સર્વેશ્વર એવા તે ગોલોકાધિપતિ રાધિકાજીના સ્વામી હતા. તે જ મહાપ્રભુ વૈકુંઠ લોકમાં સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે મહાલક્ષ્મીના સ્વામીપણે વિરાજે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.